ભાવનગરના વન અધિકારી એસીએફ શૈલેષ ખામલા જુઠ્ઠું બોલી રહ્યા છે। પોલીસની સત્ય હકીકત છુપાવી રહ્યા છે। પત્ની અને 2 સંતાનોની હત્યા કર્યા પછી પણ શૈલેષ ખામલાના પેટમાં શું પડ્યું છે તે જાણવા માટે ભાવનગરના એસપી નીતિશ પાંડે અદાલતમાં અરજી કરી અને કહ્યું કે આ માણસ જુઠ્ઠું બોલે છે અને એનું જુઠ્ઠું બહાર કાઢવા માટે અમારે નાર્કો ટેસ્ટની જરૂર છે। પણ અદાલતમાં શૈલેષ ખામલાએ કહી દીધું હું નાર્કો ટેસ્ટ આપવા તૈયાર નથી। શું છે આખી ઘટના, શું છે વિગતે વાત કરીશ નવજીવન ન્યૂઝમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ભાવનગરના એસીએફ શૈલેષ ખામલાની। શૈલેષ ખામલા ઉપર ઈશ્વરની કૃપા હતી, તેના કારણે સરકારી નોકરી મળી, પત્ની મળી, 2 સરસ બાળકો થયા। પણ આ શૈલેષ ખામલાની નિયતમાં ખોટ હતી, માટે પત્ની અને 2 બાળકો હોવા છતાં શૈલેષ ખામલાનું મન એક પ્રેમિકામાં પોરવાયું। પ્રેમિકામાં મન પોરવાયું ત્યાં સુધી વાંધો નહીં, પરંતુ પ્રેમિકા સાથે રહેવાના ખ્વાબમાં શૈલેષ ખામલા નરાધમ થઈ જાય છે। શૈલેષ ખામલાનો પરિવાર સુરત રહેતો હતો। પત્ની અને બાળકો દિવાળીના તહેવાર દરમિયાન દિવાળી ઉજવવા માટે ભાવનગર આવ્યા, પણ શૈલેષ ખામલાના મનમાં જે કીડો સળવળી રહ્યો હતો તે પોતાની પત્ની અને 2 બાળકોની હત્યા કરે છે અને પોતાના ક્વાર્ટર્સ પાસે જ દફનાવી દે છે અને પછી પરિવાર ગુમ છે તેવી ખોટી ફરિયાદ કરે છે। પણ ભાવનગરના એસપી નીતિશ પાંડે સત્ય શોધી કાઢ્યું અને હત્યારા શૈલેષ ખામલાની ધરપકડ કરી। પણ આખા મામલે હજી પણ નીતિશ પાંડે એવું માની રહ્યા છે કે લાગી રહ્યું છે કે હજી પણ કંઈક ખોટું થયું છે, પણ શું ખોટું થયું છે એ જાણવા શૈલેષ ખામલાનું મોઢું ખોલાવવું બહુ અનિવાર્ય છે। એટલા માટે તેમણે અદાલતમાં અરજી કરી અને કહ્યું કે અમારે શૈલેષ ખામલા જે સત્ય છુપાવે છે તે જાણવું છે। અમારી પાસે પુરાવા તો છે, પણ આ પુરાવાને વધુ મજબૂત પુરાવા બનાવવા માટે અમારે તેનો નાર્કો ટેસ્ટ કરાવવો અનિવાર્ય છે। જ્યારે આ મામલે અદાલતે શૈલેષ ખામલાને પૂછ્યું ત્યારે શૈલેષ ખામલાએ કહ્યું હું નાર્કો ટેસ્ટની મંજૂરી આપતો નથી, કારણ કે હું તેના માટે તૈયાર નથી। કાયદાની જોગવાઈ એવું કહે છે કે આરોપીનો નાર્કો ટેસ્ટ કરવો હોય તો આરોપીની મંજૂરી હોવી અનિવાર્ય છે। કારણ એવું છે, સુપ્રીમ કોર્ટ કહે છે તમે જે આરોપીનો નાર્કો ટેસ્ટ કરો છો તેના શરીરમાં તમે જે દવા દાખલ કરો છો એ દવા દાખલ થવા દેવી કે નહીં એ માણસનો પોતાનો અધિકાર છે। પછી એ ભલે આરોપી હોય, જો આરોપી નાર્કો ટેસ્ટની મંજૂરી આપતો નથી તો અદાલત તેને ફરજ પાડી શકતી નથી। આમ પોલીસની ઈચ્છા નાર્કો ટેસ્ટ કરાવવાની હતી, પણ શૈલેષ ખામલાએ નાર્કો ટેસ્ટનો ઇનકાર કર્યો। તેનો અર્થ એવો છે કે હજી પણ કેટલુંક સત્ય દફનાયેલું છે, જે સત્ય શૈલેષ ખામલા છુપાવવા માગે છે। સમય આવતા સમયનું કામ કરશે અને ઈશ્વરના દરબારમાં જ્યારે હિસાબ થશે ત્યારે શૈલેષ ખામલા કંઈ જ નહીં કરી શકે તેની પણ અમને ખબર છે। તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અત્યારે મને મારા સાથી ફૈઝાન રંગરેજને રજા આપો। આવું છું પાછો તરત એક નવી સ્ટોરી સાથે, નવી વાત લઈ તમારા માટે। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ